સુરતમાં માદક પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે કાર્યરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક મોટી સફળતા મેળવી છે. બાતમીના આધારે કરાયેલા દરોડામાં 15.930 કિલોગ્રામ વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે ઓડિશાવાસીની ધરપકડ કરી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો છે. સુરત શહેરે ક્રાઇમ બ્રાન્ચે ચોક્કસ માહિતી મળી હતી કે સચિન કનકપુર કંસાડ વિસ્તારમાં માદક પદાર્થનો જથ્થો છુપવામાં આવ્યો છે. આ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ અને પીએસઆઈની ટીમ રેડનું આયોજન કર્યું હતું. ક્રાઇમ બ્રાન્ચે સચિન કનકપુર કંસાડ ખાતેના શ્રીરામનગર સોસાયટીના મકાનના બીજા માળે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસના મકાનમાંથી પ્લાસ્ટિકના થેલામાં ભરેલો 7,96,000થી વધુની કિંમતનો 15.930 કિલોગ્રામ ગાંજા સાથે ઓડિશા વતની સુરેન્દ્ર રૂપે ગોલ્ડન બાબુલા પ્રધાન મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી. તો પકડાયેલા આરોપી સુરેન્દ્ર રૂપે ગોલ્ડન મૂળ ઓડિશાના ગંજામ જિલ્લાના કોદરા તાલુકાના બડા ગુડલાઈ મરદામેખા ગામનો વતની છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે તે માત્ર ધોરણ 10 સુધી ભણેલો છે. આરોપીના ગુનાહિત માનસ અને આ વ્યવસાયમાં આવવા પાછળના કારણો તપાસતા જાણવા મળ્યું કે સુરેન્દ્રને જુગાર રમવાની ભારે લત હતી. જુગારમાં મોટી રકમ હારી ગયા બાદ તે આર્થિક સંકળામણમાં આવી ગયો હતો. દેવું ચૂકવવાની ટૂંકા સમયમાં શ્રીમંત બનવાની લાલચમાં તેને મજૂરી કામ છોડી નશીલા પદાર્થોના વેચાણનો રસ્તો પકડ્યો હતો. તે રેલવે મારફતે ઓડિશાથી નશીલા પદાર્થોનો જથ્થો મંગાવતો હતો. હાલ તો પોલીસે ગાંજાના જથ્થા સાથે મોબાઈલ ફોન સહિત 8,16,000થી વધુની મત્તા કબજે કરી તેની વિરુદ્ધ સચિન પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરાવતા વધુ તપાસ સચિન પોલીસે હાથ ધરી છે.